પ્રાંતિજ શહેરના મધ્યમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં અધિક માસ નિમિત્તે મહાપૂજાનું આયોજન મંદિરના મહંત શ્રી તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના પૌરાણિક અને પ્રાચીન એવા તીર્થ સમા ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરમાં અધિક માસ અંતર્ગત મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમાત્મક મહાપૂજામાં લગભગ 108 જેટલા ધર્મપ્રેમી જોડકાએ પૂજાનો લાભ લીધો હતો. સજોડે બેઠેલા હરિભક્તો આ મહાપૂજામાં જોડાઈને ધાર્મિક કાર્યમાં સહભાગી બન્યા હતા. મંદિરના મહંત શ્રી માધવ પ્રસાદજીની રાહબરી હેઠળ યોજાયેલ આ મહાપૂજા કાર્યક્રમમાં કર્મકાંડી ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરતા સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામલાલજી, શ્રી ધર્મપિતા, શ્રી ભક્તિ માતા અને શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપરાંત શ્રી રાધા કિશનજીની અલૌકિક મૂર્તિઓના દર્શન કરવા દૂર દૂરથી હરિભક્તો તેમજ યાત્રાળુઓ દર વર્ષે આવે છે. શ્રાવણ માસમાં વિવિધ હિંડોળાના દર્શન કરવા તે એક લાવો ગણાય છે. અધિક માસના પવિત્ર અને પાવન માસમાં મંદિર સંકુલમાં રથયાત્રા, ગણેશ ચોથ, શિવ દર્શન, કુંજગલી, રામનવમી, જન્માષ્ટમી તથા તુલસી વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન પ્રાંતિજના હરિભક્તો તેમજ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. મહાપૂજા નિમિત્તે પ્રાંતિજ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડેલ નજરે પડતા હતા. મંદિરના મહંત પૂજનીય શ્રી માધવ પ્રસાદજીએ આ તબક્કે હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રસ્ટી મંડળના પ્રમુખ લાલુકાકા પંડ્યા તેમજ મંદિરના કોઠારી હરિભાઈ મોદીએ આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા અથાગ પ્રયાસો કર્યા હતા. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.